હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું વરિયાળી શરબત। ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે અને તાજગી પણ આપે તેવું પીવાનું હોય તો વરિયાળી શરબત એકદમ બેસ્ટ છે। વરિયાળીની કુદરતી સુગંધ અને ઠંડક સાથે બનતું આ શરબત માત્ર ટેસ્ટી જ નહીં પણ શરીરને પણ એકદમ ઠંડક આપે છે। ઘરે બહુ જ સરળ સામગ્રીથી આ વરિયાળી શરબત તૈયાર થઈ જાય છે અને ઉનાળામાં મહેમાન આવે ત્યારે પણ મિનિટોમાં બનાવી શકાય છે। એકવાર તમે આ રીતે વરિયાળીનું શરબત બનાવીને પીશો ને પછી બજારનું શરબત પીવાનું તો મન જ નહીં થાય। તો ચાલો ફ્રેન્ડ્સ, સમય બગાડ્યા વગર શરૂ કરીએ એકદમ ઠંડુ અને તાજગી ભરેલું વરિયાળી શરબત। વરિયાળી શરબત બનાવવા માટે અહીંયા આપણે સાકર લીધી છે। કોઈ પણ સાકર તમે લઈ શકો, આ નાના પીસમાં પણ લઈ શકો, મોટા પીસ આવે તેના થોડા થોડા ક્રશ કરી અને પછી તમે મિક્સર જારમાં લઈ લેવો તો પણ એકદમ સરસ થઈ જાય। અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન વરિયાળી લીધી છે, 5 થી 6 નંગ ઇલાયચી અને 10 થી 12 નંગ કાળા મરી અને સંચળ લીધું છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ। મિક્સર જાર લઈ અને તેમાં આપણે સાકર, વરિયાળી, સંચળ પાવડર, કાળા મરી અને ઇલાયચી લઈ અને તેનો એકદમ ફાઇન પાવડર બનાવી લેશું। વરિયાળીનો ફાઇન પાવડર કરી લીધો છે, અહીં તમે જોઈ શકો છો। આને બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો। જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આમાંથી પાવડર લઈ લેવાનો અને શરબત બનાવી લેવાનું। તો ચાલો શરબત બનાવીએ। શરબત બનાવવા માટે અહીંયા આપણે બનાવેલું પ્રીમિક્સ 1.5 ટેબલ સ્પૂન લઈ લેશું। 2 ગ્લાસમાં 1.5 ટેબલ સ્પૂન। વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે લઈ લેશું લેમન જ્યુસ, 2 ટેબલ સ્પૂન લેમન જ્યુસ લેશું। એકદમ મસ્ત ફ્લેવર આપવા માટે અહીંયા આપણે લઈ લેશું પુદીનાના પાન, જે એકદમ ધોઈને જ લેવાના છે। ઉપરથી લઈ લેશું આપણે સિયા સીડ્સ, જે આપણે કલાક પહેલા પલાળી રાખેલા હતા, 1 ટેબલ સ્પૂન। ઉપર લઈ લેશું ઠંડુ પાણી। વધારે ઠંડુ બનાવવા માટે આઈસ ક્યુબ પણ લઈ શકો છો। અહીંયા આપણું મસ્ત વરિયાળીનું શરબત તૈયાર થઈ ગયું છે। તો આ ગરમીમાં તમે પણ પીઓ અને તમારા રિવ્યૂ ચોક્કસ મારી સાથે શેર કરો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।